બસ ભર્યો. આજની તારીખ 3/6/2025, વાર મંગળવાર. અને કેવા ભાઈ? હા દેખાય છે. બોલો ને. નરસિંહભાઈની વાડીમાંથી. નરસિંહભાઈ ને પહેલાં આજથી 40 વર્ષ પહેલાં આ વાડીમાં કામ કરતા હતા. ત્યારે આ ઝાડ ઉપરથી ગુંદા તોડીને ખાધા હતા. આજે બીજા ઘણા ઝાડ ઉપર ચડતા અને નવી ભોજન પ્રથા કર્યા પછી આજે ફરીને બાળપણ આવ્યું અને 35 કિલો વજન ઘટાડ્યું. અને આજે ઓલા વાંદરાની જેમ ઝાડ ઉપર ચડવાનું, ઉતરવાનું અને ગુંદા ખાવાના અને નવી ભોજન પ્રથા કરી. એટલે આટલો શરીરમાં તફાવત પડ્યો અને તંદુરસ્ત, મસ્ત અને આનંદમય જીવન જીવે છે. બસ ચાલુને બંને કરી. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે 40 વર્ષ પહેલાં આ વાડીની માલચર ખેતીમાં બધું કામ કરેલું અને આ બધા ઝાડવા જે દેખાય છે બધાની માથે ચડતા. વચ્ચેનો સમય એવો આવ્યો કે ધીરે ધીરે આપણા ખોરાકની હિસાબે શરીર જે છે તે ધીરે ધીરે બેડવાળ થવા માંડ્યું, કમરની તકલીફ થવા માંડી અને શરીર એટલું બધું વિદ્યું કે 86 કિલો વજન. રોડ ઉપર ન હાલે, એમાં ઝાડવા ઉપર તો ક્યાંથી ચડી ગઈ. તો નવી ભોજન પ્રથા કર્યા પછી મારું પોતાનું 35 કિલો વજન કાઢી નાખ્યું અને શરીર તંદુરસ્ત, મસ્ત અને કમરની તકલીફ હતી વર્ષોથી, બધું આજે કમ્પ્લીટ થઈ ગયું. આજે 8 વર્ષથી નવી ભોજન પ્રથા કરીએ છીએ એટલે શરીરમાં કોઈ જાતના રોગ નથી. અને આજે હમણાં વાત કરી કે વાંદરા જેવું બોલાય નહીં, પણ વાંદરાની જેમ એક ઝાડ ઉપર અમે ચડ્યા, ઉતર્યા. એટલે આવા ઘણા વૃક્ષો માથે ચડ્યો અને લોકોને ડેમો બતાવી છે. નવી ભોજન પ્રથા અપનાવો, રોગ ભગાવો. તપ, સેવા, સુમિરન આધ્યાત્મિક છે, પ્રભુ પ્રાપ્તિનો રસ્તો છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. જો તમે કરશો તો તમને દુનિયાના તમામ સુખ જે છે તે દુનિયાના તમામ સુખ આપણને મળશે. એટલે તપ, સેવા, સુમિરન આધ્યાત્મિક છે. આજની તારીખ છે 3/6/2025. ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9848588740. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.